નમસ્કાર મિત્રો, આપણે આજના વિડીયોમાં વાત કરશું વિટામિન B12ની। આપણે B12ની વાતની શરૂઆત એક સ્ટોરીથી કરશું। મારે ત્યાં એક 40 વર્ષનું મેલ પેશન્ટ આવ્યું। કે સાહેબ આખી રાત નીંદર નથી આવતી, પગ દુખે છે, થોડા પણ પગથિયા ચડું છું થાક લાગે છે, હમણાં ચીડચીડિયો થઈ ગયો છું, કંઈ ખબર નથી પડતી શું થયું છે। એમને જીભમાં વારંવાર ચાંદા પણ પડતા હતા, એટલે આપણે એક B12નો રિપોર્ટ કરાવ્યો। B12ને એમને 176 એટલે કે 176 જેટલું આવ્યું અને એમને 5 ઇન્જેક્શનનો કોર્સ કરાવ્યો। આ કોર્સ પછી કમ્પ્લીટલી એને બધા સિમ્ટમ રિમૂવ થઈ ગયા, એટલે કોઈ પણ પ્રકારની તકલીફ વધી નહીં। તો આપણે એ જોશું કે આ B12 શું છે, આનું કામ શું છે। મેઇનલી B12ને આપણે પાવર હાઉસ કહેવાય છે। આનું મુખ્યત્વે કામ આપણા હિમોગ્લોબિન બનાવવાનું અને એમનું બીજું કામ છે આપણી નસું એટલે કે નર્વ્સ મજબૂત કરવાનું। હવે એક વાયર હોય એમનું ઉપરથી પડ નીકળી જાય તો કેમ એમાં શોર્ટ સર્કિટ થાય, એવી જ રીતે B12નું કામ હોય છે। જ્યાં પેશન્ટમાં આ બધું ઓછું થયું હોય, એમને ઝણઝણાટી, પગમાં ધ્રુજારી કે પગ દુખતો હોય એવું એને સતત તકલીફ રહ્યા કરે છે। હવે આપણે એ જોશું કે આ B12 આપણે ઘટી જાય તો એના લક્ષણો શું હોય। સૌથી પહેલું લક્ષણ તો શરીરમાં અતિશય થાક લાગે, આખી રાત નીંદર આવી ગયા પછી પણ સવારે ફ્રેશ ઊભું નથી થવાતું। બીજું, તમારા જીભમાં વારંવાર ચાંદા પડે છે અને જીભ લાલ થઈ જાય છે। ત્રીજું, તમારો સ્વભાવ ચીડિયાપણો થઈ જાય છે, તમને ગુસ્સો આવે છે, માનસિક લેવલે પણ આની અસર થાય છે। ચોથું લક્ષણ, તમને થોડી યાદશક્તિમાં પણ અસર પડે છે, તમે ચાવી મૂકીને ગયા હોય તો ભૂલી જાઓ છો, તમને બીજી કોઈ નાની નાની વસ્તુ ભૂલાવવા માંડે છે। આ બધાય B12 ખામીના લક્ષણો છે। હવે આપણે એ જોશું કે સાહેબ આ B12ની ખામી છે, પણ આપણને ખબર કઈ રીતે પડે, કઈ રીતે આના ટેસ્ટ શું આવે। તો આનો નોર્મલ ટેસ્ટ આવે। જો આપણે B12નો રિપોર્ટ કરાવીએ અને એનું 200 કરતાં ઓછું આવે તો એમની દવા છે, ઇન્જેક્શન છે કે પૂરતી આપણે ટ્રીટમેન્ટ લેવી જોઈએ। હવે આપણે એ જોશું કે આપણે કયા ખોરાકમાંથી B12 મળે છે, શું ખાઈએ તો આપણે B12 મળે છે। બધા એવું કહેતા હોય છે કે આપણે વેજીટેરિયન છીએ તો આપણે B12ની ખામી હોય જ, આપણા વેજીટેરિયન ફૂડમાં B12 હોતું નથી, પણ ના, એવું નથી હોતું। જ્યારે તમે દહીં ખાઓ છો ત્યારે દહીંમાં ઘણા બધા એવા બેક્ટેરિયા હોય છે જે B12ને એબ્ઝોર્બ કરવામાં મદદ કરે છે। બીજો સોર્સ છે દૂધ। દૂધ આપણે દિવસનું 1 લીટર તો પીવું જ જોઈએ। સારી જગ્યાએથી, શુદ્ધ જગ્યાએથી આપણને દૂધ મળતું હોય, ગાયનું દૂધ, તો A2 કહેવાય મિલ્ક, એ પ્રકારનું આપણે દૂધ પીવું જોઈએ, એમાં ભરપૂર પ્રમાણમાં B12 હોય છે। ત્રીજો સોર્સ છે પનીર છે। અઠવાડિયામાં 1 થી 2 વાર પનીરનો સોર્સ લેવો જ જોઈએ, આપણે સબ્જી લેવી જ જોઈએ કે પનીર કોઈ પણ સોર્સમાં ખાવું જોઈએ। એમના કારણેથી આપણને પ્રોટીન પણ મળે છે અને B12 પણ મળે છે। ચોથી વસ્તુ, કોઈ પણ ફણગાવેલા કઠોળ છે, મગ છે, મઠ છે કે કોઈ પણ રાત્રે મુઠ્ઠી કે 2 મુઠ્ઠી પલાળી દેવાના અને બીજે દિવસે આખો દિવસમાં સ્પ્રાઉટ બનાવીને લ્યો, તમે સબ્જી બનાવીને લ્યો કે સેલેડ બનાવીને લ્યો, કઠોળ કોઈ પણ રીતે જવા જોઈએ, એમાં ભરપૂર પ્રમાણમાં B12ની માત્રા હોય છે। તો મિત્રો, આ છે વિટામિન B12ની કમ્પ્લીટ માહિતી। જો તમને કોઈ આમાંથી લક્ષણો હોય તો કમેન્ટ મને કરજો, હું તમને સજેસ્ટ કરીશ। તમારા આજુબાજુમાં ડૉક્ટરને બતાવો। જો તમને આ વિડીયો ઇન્ફોર્મેશનવાળો લાગ્યો હોય તો શેર કરો, લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો અને તમારા ફેમિલી ગ્રુપમાં ફોરવર્ડ કરો, એમના કારણે બધા જ લાભ લઈ શકે। ધન્યવાદ।